Hello students, કેમ છો બધા મજામાં? Today we are going to discuss most IMP topic of the chapter, and that is circular motion. વર્તુળાકાર ગતિ. આ ચેપ્ટર ની અંદર સૌથી IMP જો કોઈ થિયરી હોય then that is circular motion. Okay, before going into the textbook માં જઈએ એની પહેલા એક સિચ્યુએશન અઝ્યુમ કરો કે તમે એક કાર લઈને જાઓ છો. તમારા કારની સ્પીડ 100 કિલોમીટર પર આર છે. તમારી કાર સીધી 100 કિલોમીટર પર આર ની સ્પીડ થી જાય છે. હવે તમે જોવો છો કે લેફ્ટ સાઈડ એક ટર્ન છે. લેફ્ટ સાઈડ ટર્ન આવશે ને એટલે તમે તમારી સ્પીડ ને 100 માંથી 90 80 70 જેટલી ઘટાડશો અને પછી ટર્ન લઈ અને ફરીથી પોતાની સ્પીડ ઇન્ક્રીઝ કરશો. What I mean to say is કે જ્યારે કોઈ પણ કાર ટર્ન લે છે, વળાંક લે છે, ત્યારે તે પોતાની સ્પીડ ઘટાડે છે. કેમ? નકર શું થાય? નકર જો તમે ટર્ન લેવા જાઓ તો તમે ટર્ન લેવાની બદલે આમ દૂર ફેંકાઈ જાવ. સમજો, તમારે આમ ટર્ન લેવો હોય તો તમે અમુક સ્પીડ થી વધારે સ્પીડ રાખશો તો આમ ટર્ન લેવાની બદલે આમ ફેંકાઈ જશો. કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ સર્ક્યુલર મોશન કરે ત્યારે તે પદાર્થ છે એનો સેન્ટર પોઈન્ટ છે એનાથી દૂર ભાગવાની વૃત્તિ ધરાવે છે. જે કહું છું એ મગજમાં ધ્યાનથી બેસાડો. એક એક્ઝામ્પલ વિચારો. ઘરે હોય એક બાલટીમાં પાણી લઈ અને પાણીને આપણે શું કરીએ? ગોળ ગોળ ફેરવીએ તો પાણી શું કરશે? સ્પ્રેડ થશે. બાલટીની અંદર પાણી સ્પ્રેડ થાય, સેન્ટર થી દૂર જવાનો પ્રયત્ન કરે. બપોરે મમ્મી રસોઈ બનાવતા હોય તો છાશ હોય, છાશની અંદર પેલું બ્લેન્ડર ફેરવીએ તો બ્લેન્ડરના હિસાબે શું થાય? છાશ ગોળ ગોળ ફરશે. છાશ ગોળ ગોળ ફરશે તો એ શું કરશે? સેન્ટર થી દૂર જવાની વૃત્તિ ધરાવે. પણ કહેવાનો મતલબ એ છે કે જે પદાર્થ સર્ક્યુલર મોશન કરશે ને એ સેન્ટર થી દૂર ભાગશે. તો જો તમારે એને દૂર ન જવા દેવો હોય તો તમારે એને સેન્ટર તરફ પકડી રાખવો પડે. તમારે એને સેન્ટર તરફ ખેંચતું એક બળ લગાડવું પડે. એને કહેવાય સેન્ટ્રીપેટલ ફોર્સ. એ આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા હતા, કેન્દ્રગામી બળ. અને એના માટેનો જે પ્રવેગ છે એ હતો કેન્દ્રગામી પ્રવેગ AC v²/r અને કેન્દ્રગામી બળ FC mv²/r. This we have already studied in chapter number 4. હવે તમે જો છે એ આમ કારમાં ટર્ન લેવા જાઓ છો તો જો તમને કોઈ કેન્દ્રગામી બળ સેન્ટ્રીપેટલ ફોર્સ પોતાના તરફ ખેંચશે નહીં તો તમે દૂર ફેંકાઈ જશો. તમે ટર્ન લેવાની બદલે શું થશે? દૂર ફેંકાઈ જશો. તો રસ્તા ઉપર તમને સેન્ટ્રીપેટલ ફોર્સ કેન્દ્ર તરફ ખેંચવા વાળું બળ જે મળે છે એ રસ્તાનું ઘર્ષણ બળ છે. ઓકે, આટલી વસ્તુને આપણે જરા ડિટેલમાં ચર્ચા કરીએ. ધારી લો કે કોઈ પદાર્થ છે એ સર્ક્યુલર મોશન કરે છે. તો સર્ક્યુલર મોશન કરતો હોય તો આનું સેન્ટર છે, લેટ અસ સે રેડિયસ ઇઝ r, એની વેલોસિટી જે છે v છે. તો એને કેન્દ્ર તરફ પકડી રાખવા માટે, કારણ કે જો એને ગોળ ફરવું હશે તો એને કેન્દ્ર તરફ પકડી રાખતું એક બળ લાગવું જોઈએ, ધેટ ઇઝ સેન્ટ્રીપેટલ ફોર્સ mv²/r. તો અહીંયા આ v છે એની કિંમત કંઈક ફિક્સ હોવી જોઈએ. આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા. તો આવા કેસની અંદર માની લ્યો કે તમે એક દોરી લ્યો છો, દોરીની નીચે એક પથ્થર બાંધો છો અને આ પથ્થરને ગોળ ગોળ ફેરવો છો. તો આ પથ્થર ગોળ ગોળ ફરે છે એ દૂર ફેંકાતો નથી. શું કામે? તો કે તમે એને હાથથી પકડી રાખેલો છે અને પછી તમે એને ગોળ ગોળ ફેરવો છો. તો તમે જ્યારે એને ગોળ ગોળ ફેરવો છો તો એને કેન્દ્ર તરફ પકડી રાખવા માટે જે બળ જરૂરી છે mv²/r ઈ કોણ પૂરું પાડે છે? એ દોરીમાંનું તણાવ બળ પૂરું પાડે છે. જો મેં દોરીનો એક્ઝામ્પલ લીધો હોય તો જરૂરી એવું કેન્દ્રગામી બળ સેન્ટ્રીપેટલ ફોર્સ કોણ પૂરો પાડશે? તો કે તણાવ બળ પૂરો પાડશે. પણ જો આ ગોળ ફરતા પથ્થરની બદલે સમતલ રસ્તા પર ગતિ કરતી કોઈ કાર વિચારો અને કારને જો ગોળ ગોળ ફરવું હોય તો એના માટેનું જે સેન્ટ્રીપેટલ ફોર્સ છે એ કોણ પૂરું પાડશે? રસ્તાનું ઘર્ષણ બળ પૂરું પાડશે, સ્મોલ f.
ઓકે, આગળની થિયરીમાં આપણે જોઈ ગયા છીએ. તો હવે મારે અત્યારે દોરીની ચર્ચા નથી કરવી. આ એક્ઝામ્પલ તો મેં તમને એટલે આપેલું છે કે આગળના ચેપ્ટરમાં તમે જોઈ ગયા છો. આપણે શેની ચર્ચા કરવી છે? રસ્તા ઉપર એક કારને ગતિ કરાવશું અને એને આપણે ગોળ ગોળ ફેરવશું. ત્યારે એની ઉપર કેટલું બળ લાગે છે અથવા આ કારને ગોળ ફેરવવી હોય એ રસ્તામાંથી ફેંકાઈ ન જાય એના માટે કેટલું બળ જરૂરી છે, આજે આપણે એની ચર્ચા કરવી છે. ઓલરાઈટ, ચાલો ચલો આગળ ડિસ્કસ કરીએ. તો અહીંયા હું બે કિસ્સા છે એને ધ્યાનમાં લઈશ કે તમારી કાર છે કિસ્સો 1 એ સમતલ રસ્તા ઉપર ગતિ કરશે. મોશન ઓફ એ કાર ઓન અ લેવલ રોડ. બરાબર, એક લેવલ વાળા રોડ ઉપર ગતિ કરશે. અને બીજું લેવલ એટલે સપાટ, બીજું ઢોળાવવાળા રસ્તા ઉપર કારની ગતિ, મોશન ઓફ એ કાર ઓન અ બેન્ડ રોડ. હવે બેન્ડ રોડ એટલે શું? તો ઘણી વખત તમે જોયું હશે કે તમારી કાર આમ સીધી જાય છે, બરાબર, આમ, અને આ બાજુ ટર્ન હોય ને તો રસ્તો હોય ને એ આ બાજુ આમ સ્લોપ વાળો હોય, આને બેન્ડ રોડ કહેવાય. ઓકે, તો આપણે આ બીજો કિસ્સો જે છે એ જોવો છે બેન્ડ રોડ એટલે કે ઢોળાવવાળો જે રસ્તો છે એ કિસ્સો આપણે જોવો છે. પણ પહેલા માની લો કે તમારે જે છે કે આ કારને આમથી આમ સર્ક્યુલર પેલામાં વાળવી છે. તો સમતલ રસ્તો હશે તો કાર પોતે y અક્ષ ઉપર તો ગતિ કરવાની નથી. એટલે આ કાર ઉપર ખાસ કરીને 3 પ્રકારના બળ લાગતા હોય. એક છે mg, બરાબર, mg એટલે કે નીચેની તરફ લાગે વજન બળ. તો રસ્તા દ્વારા એની ઉપર ઉધ્વ દિશામાં લાગે લંબ બળ m. તો આ બંને એક સરખા મૂલ્યના જ હોય એટલે તમારી કાર કોઈ દિવસ ઉપર નીચે ગતિ કરશે નહીં. તમારી કાર x અક્ષ ઉપર ગતિ કરે. તો y અક્ષ ઉપર તમારી કાર સંતુલનમાં છે એનો મતલબ n અને mg બંને કેવા છે? સરખા છે. પોઈન્ટ નંબર 1, n mg. તો આખી થિયરીમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં હું n ની બદલે mg લખી શકીશ. તો n mg. આ મારું એક કામનું જે છે એ સમીકરણ મને મળી ગયું. n mg. હવે જ્યારે રસ્તો સમતલ હોય ત્યારે તમારી કાર કેન્દ્રથી દૂર ન ફેંકાઈ જાય એના માટે જે કેન્દ્રગામી બળની જરૂર છે એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? રસ્તાનું સ્થિત ઘર્ષણ બળ પૂરું પાડશે. અહીંયા મેં નોંધ સ્વરૂપે લખેલું છે. બરાબર, હવે આપણને ખબર જ છે આગળની થિયરીમાં કે ભાઈ સ્થિત ઘર્ષણ બળ માટે F is less than or equal to μs into n, જે μs એટલે રસ્તાનો સ્થિત ઘર્ષણાંક અને n ની બદલે તમે લખી શકો mg એટલે μs n અથવા μs mg. આ જૂનું છે. હવે તો કહેવાનો મતલબ એ છે કે આ fc કોણ પૂરું પાડે? સ્થિત ઘર્ષણ બળ. મતલબ આ બે સરખા હોય. તો અહીંયા સ્થિત ઘર્ષણ F છે એની બદલે હું fc લખી શકું. તો F is less than or equal to μs into n છે એની બદલે હું શું લખીશ? fc is less than or equal to μs into n. fc ની કિંમત કેટલી થાય? તો એ છે mv2 r. તો અહીંયા લખો mv2 r. આ μs અને n ની બદલે શું લખી શકાય? mg. તો μs mg. બંને બાજુથી m અને m કેન્સલ થઈ જાય તો v2 is equal to μs rg. ઓકે, it is not equal to, less than or equal to. પણ જો મારે મેક્સિમમ કિંમત જોતી હોય તો લેસ ધેન કાઢી નાખું v2 equal to μs rg અથવા vmax is equal to under root μs is equal to under root μs rg. તો vmax જે છે મેક્સિમમ વેલોસિટી કેટલી મળે? under root μs rg જેટલી મળે. બરાબર, તો આ દાખલાઓ માટે મોસ્ટ IMP. બરાબર, દાખલાઓ માટે મોસ્ટ IMP એવું સમીકરણ એટલે કે vmax = μs rg. આની મદદથી આપણે ડાયરેક્ટ જે છે ન્યુમેરિકલ્સ બધા સોલ્વ કરશું. બરાબર, આની ખાસિયત શું છે? તો કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ કાર, કોઈ પણ ટ્રક, કોઈ પણ સાયકલ, કોઈ પણ ટ્રેન એને જો ટર્ન લેવો હોય તો મેક્સિમમ ઈ કેટલી ઝડપથી ટર્ન લઈ શકે એ બાબતનો આધાર એના દળ ઉપર નથી પણ કોના ઉપર છે? એક તો એનો ઘર્ષણાંક, એની રેડિયસ અને ગ્રેવિટી. તો g તો આખા પૃથ્વી ઉપર અચળ છે
તો જેમ તમારે રેડિયસ માટેનો જે છે એ ગોલાઈ વધારે મોટી હશે, જેમ r મોટો હશે તેમ તમે વધારે ઝડપથી ટર્ન લઈ શકશો, અથવા જેમ રસ્તાનું ઘર્ષણ વધારે હશે એમ તમે વધારે ઝડપથી ટર્ન લઈ શકશો. એમાં તમારે પડવાના ચાન્સ કે ફેંકાઈ જવાના ચાન્સ નહીં રહે. પણ અહીંયા મોસ્ટ આઈએમપી વસ્તુ એ છે કે એક જ પ્રકારનો રસ્તો હોય, રસ્તો જે છે એના માટે r ફિક્સ છે, s ફિક્સ છે અને g ફિક્સ છે. તો એના માટે v ફિક્સ થઈ જશે. મતલબ કે જો કોઈ બાઇક 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટર્ન લઈ શકતું હોય તો સામે કાર પણ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટર્ન લઈ શકશે, બીકોઝ આનો આધાર એના દળ ઉપર નથી. સોરી, સમજાય? તો ફ્લેટ રસ્તા માટે vmax √μsrg આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. દાખલાઓ તમે સીધા આની મદદથી સોલ્વ કરી શકશો. સુપર મોસ્ટ આઈએમપી. ઓકે, આ વાત થઈ સમતલ રસ્તાની. હવે ધારી લો કે રસ્તો આમ સમતલ નથી, રસ્તો આમ ઢોળાવ વાળો છે, આમ, બરાબર? તો માની લ્યો કે આ સમતલ રસ્તો હોવાની બદલે બ્લુ કલરમાં આ રસ્તો જે છે એ થીટા જેટલા ઢોળાવ વાળો છે. ખાસ યાદ રાખજો કે આ આકૃતિ તમારે સમજવાની છે, બાકીનું બધું તમને ઓટોમેટિક આવડી જશે. જો તમને આકૃતિ આવડી ગઈ તો બાકીના સ્ટેપ તમને ઓટોમેટિક આવડી જશે. જ્યાં સુધી આકૃતિ ન સમજાય ત્યાં સુધી વિડિયોને રિવાઇઝ કરી અને જોતા રહ્યો. ઓકે, માની લ્યો કે આ ડોટ છે એ તમારી કાર છે. હવે આ કાર જે છે એ ઢોળાવ વાળા રસ્તા ઉપર છે. હવે શું થશે સમજો કે આ કારમાં નીચેની તરફ તો વજન બળ લાગે mg, આ કારમાં વજન બળ નીચેની તરફ લાગે, એને સ્લોપ સાથે કઈ લાગે વળગે નહીં. તો વજન બળ તો હંમેશા ક્યાં લાગે? નીચે તરફ. લંબ બળ n છે ને ઈ સપાટીને લંબ હોય. માની લો કે આ સપાટી છે ને તો તમારું લંબ બળ આમ હોય. પછી જો તમારી સપાટી આમ ક્રોસ થાય ને તો ભેગા ભેગું લંબ બળ પણ ક્રોસ થઈ જાય. સપાટી આમ થાય ને તો લંબ બળ આ બાજુ આવે. તો લંબ બળ n છે તો n અને સપાટી વચ્ચેનો ખૂણો 90 થવો જોઈએ. તો આ બ્લુ કલરની જે સપાટી છે અને આ લંબ બળ n, આ બે લંબ થવા જોઈએ. સમજાય છે? જો આમ સપાટી હોય ને તો n આમ આવે, પણ આ સપાટી આવી રીતે છે તો n જે છે ઈ આ દિશામાં આવશે, n સપાટીને લંબ આવશે. આટલું ક્લિયર થયું પેલા તો? બરાબર. હવે જ્યારે કોઈ સદિશ, જ્યારે કોઈ ઘટક, જ્યારે કોઈ ભૌતિક રાશિ x અક્ષ ઉપર પણ ન હોય અને y અક્ષ ઉપર પણ ન હોય ને એટલે એના બે ઘટકો મળે. મેં ચેપ્ટર નંબર 4 માં તમને સદિશોનું ઘટકોમાં વિભાજન સમજાવેલું છે. હવે આ n છે ને ઈ x અક્ષ ઉપર પણ નથી અને y અક્ષ ઉપર પણ નથી, એટલે સરળતા ખાતર આપણે એને x અક્ષ ઉપરનો ઘટક અને y અક્ષ ઉપરનો ઘટક લેવાનો. અને તમે ચેપ્ટર નંબર 4 માં જોઈ ગયા છો કે બંને ઘટકો હંમેશા પરસ્પર કેવા હોય? લંબ હોય. બરાબર? તમને ખ્યાલ હોય તો મેં આમ સમજાવેલું હતું કે આ કોઈ સદિશ a હોય, આ ખૂણો થીટા હોય તો આ a cos થીટા થાય અને આ a sin થીટા થાય. કેમ? તો કે આ થીટા તમારે કેવી રીતે લેવાનો કે તમારો સદિશ a પોતે કર્ણ બનવો જોઈએ. બરાબર? તો હવે અહીંયા જો રસ્તાનો ઢોળાવ છે એ પોતે થીટા હોય તો પછી શું થશે? આ ખૂણો જે છે એ પણ થીટા થઈ જાય. બરાબર? કારણ કે તમે અહીંયાથી જે છે એક સ્લાન્ટ લાઈન અહીંયાથી વિચારી શકો. બરાબર? અથવા તમે એમ વિચારો કે આ n ના આ બે ઘટકો છે તો અહીંયાથી z બને આમ. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય, યુગ્મ કોણ. હવે આ સપાટી અને n આ બે લંબ છે એટલે આ ખૂણો ટોટલ કેટલો છે? 90. એમાંથી આ થીટા હોય તો આ કેટલો થાય? 90 - થીટા. આ ખૂણો જે છે એ કેટલો થાય? 90 - થીટા. જો આ બે યુગ્મ કોણના હિસાબે થીટા થીટા. આ સપાટી અને n લંબ છે એટલે એમાં આ થીટા હોય તો આને 90 - થીટા થવું પડે. હવે આ n sin થીટા બરાબર અને n cos થીટા આ બે પણ પરસ્પર કેવા છે?
લંબ છે આમ. તો જો આ 90 θ હોય તો આને θ થવું પડે. બરાબર? એકવાર ફરીથી સમજી લ્યો. અહીંયા z બને છે એટલે આ યુગ્મ કોણના હિસાબે θ રસ્તાનો ઢોળાવ θ હોય એટલે આ θ. બરાબર? હવે કહેવાનો મતલબ એ છે કે આ n અને આ બે લંબ છે. જો આ θ હોય તો આને 90 θ થવું પડે. પછી આ n sin θ અને n cos θ અથવા આ બે ઘટકો જે છે એ પરસ્પર લંબ હોય. એટલે જો આ 90 θ હોય તો આને θ થવું પડે. હવે આપણા નિયમ પ્રમાણે આપણે શું કરીએ તો કે આ n કર્ણ બનવો જોઈએ. એટલે જો તમારે n ને કર્ણ બનાવવો હોય તો આવી રીતે કાટકોણ ત્રિકોણ બને. બરાબર? તો આ થઈ ગયો તમારો કાટખૂણો. આ થઈ ગયો કાટખૂણો. તો થીટા ની સાપેક્ષમાં આને સામેની બાજુ કહેવાય, આને પાસેની બાજુ કહેવાય. તો પાસેની બાજુનો ઘટક એટલે cos ઘટક અને સામેની બાજુનો એટલે આ અથવા આ ઘટક એટલે sin ઘટક. તો n sin θ એટલે અહીંયા આવે, આપણે એને અહીંયા લખશું n sin θ. આ બ્લુ કલરમાં જે છે ને ઈ છે n sin θ. તમારે ઈઝીલી યાદ રાખવાનું સામેની બાજુ એટલે sin, સામેની બાજુ એટલે sin. તો આ થીટામાં આ સામેની બાજુ છે તો આ sin ઘટક છે, તો આ પાસેની બાજુ છે તો ઈ cos ઘટક છે. એટલે આ n cos θ અને આ n sin θ. ચાલો n ના બે ઘટકો મળી ગયા. એટલે હવેથી આપણે n ને ધ્યાનમાં નહીં લઈએ, એના x અને y ઘટકોને ધ્યાનમાં લેશું. y ઘટક છે n cos θ, x ઘટક છે n sin θ. આટલું ક્લિયર? પછી આ છે રસ્તા ઉપરનું ઘર્ષણ બળ. રસ્તા ઉપરનું ઘર્ષણ બળ F છે. તો આ F નો ખૂણો થઈ ગયો θ. તો તમારે F ના પણ બે ઘટકો ધ્યાનમાં લેવા પડે. તો આપણે શું કરીએ, અહીંયા એક કાટકોણ ત્રિકોણ પૂરો કરીએ આમ. બરાબર? હવે આ થીટા ની સાપેક્ષમાં આને કહેવાય સામેની બાજુ, આને કહેવાય પાસેની બાજુ. પાસેની બાજુનો ઘટક એટલે cos ઘટક. તો આ f નો આ પાસેની બાજુનો ઘટક એટલે f cos θ. તો f cos θ અને n sin θ બંને એક જ લાઈનમાં આવશે. આ f માટે આ સામેની બાજુ છે એટલે આપણે અહીંયા લખશું. અને આ નીચેની સાઈડ જે આવશે ને ઈ સામેની બાજુ એટલે કે sin ઘટક. તો sin ઘટક આપણે અહીંયા નહીં, અહીંયા જ લખશું. ટૂંકમાં બધા ઘટકોને એક જ બિંદુ ઉપરથી આપણે દર્શાવશું. તો અહીંયા આપણે લખશું તો f sin θ. તો જે દિશામાં mg છે ઈ જ દિશામાં f sin θ છે. સમજાય? જે દિશામાં mg છે ત્યાં જ f sin θ છે. જે દિશામાં n sin θ છે એ દિશામાં f cos θ છે. બરાબર? અને સૌથી મહત્વનું, કેન્દ્ર તરફ જકડી રાખતું બળ એટલે કે કેન્દ્રગામી બળ Fc અથવા mv2/r એ અહીંયા મળે. બરાબર? તો આકૃતિ જે મેં એક્સપ્લેન કરેલી છે એ ન સમજાણી હોય તો વિડિયોને રિવાઇઝ કરો અને ફરીથી જુઓ. કારણ કે આકૃતિ આવડશે તો જ તમને આ બધા સ્ટેપ આવડશે. આકૃતિ એકવાર હું ફરીથી સમજાવું છું. જો ન સમજાય ને, બરાબર, તો વિડિયો 5 વખત જુઓ, 10 વખત જુઓ, 15 વખત જુઓ. જ્યાં સુધી આકૃતિ ક્લિયર ન થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ મતલબ નથી. કારણ કે આમાંથી જ હું બધા સ્ટેપ લખવાનો છું. છેલ્લી વાર આકૃતિ માની લો કે આ બિંદુ છે એ તમારી કાર છે. કારનું વજન બળ mg નીચે તરફ આવે અને કારનો લંબ ઘટક n એ આ બ્લુ કલરની સપાટીને લંબ રૂપે આવશે. જો આ રસ્તાનો ઢોળાવ θ હોય તો માની લ્યો કે n ના બે ઘટક એક આ બાજુ આવશે અને એક આ બાજુ આવશે. તો આ ખૂણો θ હોય તો આ ખૂણો θ થાય, યુગ્મ કોણ. આ θ હોય તો આ 90 θ, આ 90 θ હોય તો આ θ. તો આ θ ની સાપેક્ષમાં આને સામેની બાજુ કહેવાય અને આને પાસેની બાજુ કહેવાય. પાસેની બાજુનો ઘટક એટલે cos ઘટક. તો આ n cos θ તો સામે આ n sin θ થશે. આ બે ઘટકો મળી ગયા. બરાબર? હવે અહીંયા આગળ આવશે ઘર્ષણ બળ F. તો આ ખૂણો છે θ. તો આ સામેની બાજુનો ઘટક એટલે sin ઘટક અને આ જે છે બરાબર એ પાસેની બાજુનો ઘટક એટલે cos ઘટક. તો cos ઘટકને કહેવાય f cos θ, પાસેની બાજુને કહેવાય f cos θ અને સામેની બાજુનો આ અથવા આ ઘટકને કહેવાય f sin θ. સરળતા ખાતર બધા બળોનું ઉગમ બિંદુ આપણે એક જ લીધું છે.
અને આ કાર સરકી ન જાય એટલે કેન્દ્ર તરફ એને પકડી રાખતું બળ એટલે કે કેન્દ્રગામી બળ Fc mv2/r અહીંયા લખશું. જો આટલું સમજાઈ ગયું હોય ને તો થિયરી પૂરી. અહીંયા તમને મેં ત્રણ સ્ટેપ આપેલા છે. પહેલા સ્ટેપમાં y અક્ષ ઉપરના બળો લખવાના, બીજા સ્ટેપમાં x અક્ષ ઉપરના બળો લખવાના અને ત્રીજા સ્ટેપમાં F બરાબર μs n અથવા μs mg લખવાનું. ઓકે, તો જો સ્ટેપ નંબર 1 y અક્ષ ઉપરના બળો. y અક્ષ ઉપર કોણ છે? n cos θ ઉપર તરફ. એના સમતોલે એવા નીચે તરફ કોણ છે? mg અને f sin θ. તો n cos θ એના બરાબર mg f sin θ. હવે આ n cos θ એના બરાબર mg f. f ની બદલે μs n લખે. μs n sin θ. n વાળું પદ ડાબી બાજુ લઈ જાઓ તો n cos θ minus μs n sin θ એના બરાબર mg. આ બેમાંથી n કોમન કાઢી લ્યો અને બાકીની વસ્તુ છેદમાં જવા દો તો n બરાબર mg ના છેદમાં cos θ minus μs sin θ. આને કહી દો પરિણામ નંબર 1. તો સ્ટેપ 1 શું થઈ ગયું? y અક્ષ ઉપરના બળો ધ્યાનમાં લીધા. સ્ટેપ 2 x અક્ષ ઉપરના બળો. x અક્ષ ઉપર કોણ છે? fc. તો fc એના બરાબર આ બાજુ કોણ છે? n sin θ અને f cos θ. તો n sin θ f cos θ. ટૂંકમાં ડાબી બાજુના અને જમણી બાજુના બળ સરખાવવાના, ઉપરના અને નીચેના બળ સરખાવવાના. તો જમણી બાજુ છે fc, ડાબી બાજુ છે n sin θ f cos θ. fc ની બદલે શું લખાય? mv2/r. fc ની બદલે શું લખાય? mv2/r. n sin θ as it is. f ની બદલે શું લખાય? તો કે ભાઈ f ની બદલે જે છે એ આપણને ખબર જ છે μs n લખાય. તો μs n cos θ. હવે અહીંયા આપણે શું કરીએ? mv2/r નામ આ બંનેમાંથી n કોમન લઈ લો. અંદર રહેશે sin θ μs cos θ. તો પ્રશ્ન એવો થાય કે સર એવું શું કામ યાદ આવ્યું? એવું યાદ એટલા આવેલું છે તો ઉપર મારી પાસે n ની કિંમત તૈયાર છે. તો n છે એની કિંમત લખીએ. આ mv2/r નામ n ની બદલે mg cos θ minus μs sin θ. અને અહીંયા sin θ μs cos θ. આવું થઈ ગયું બરાબર. બે બાજુથી m કેન્સલ, r ને સામે જવા દો તો v સ્ક્વેર છે, સ્ક્વેર રૂટ પણ લઈ લે તો v એના બરાબર સ્ક્વેર રૂટ માં rg. આ rg sin θ તો sin θ પ્લસ μs cos θ તો પ્લસ μs cos θ છેદમાં cos θ minus μs sin θ તો cos θ minus μs sin θ. આટલું બધું યાદ ન રાખવું હોય ને sin અને cos ને વગેરે ને તો આ અંશ અને છેદ એના બધા પદને આપણે cos θ વડે ભાગી નાખીએ. એટલે v એના બરાબર √rgm નામ sin θ ના છેદમાં cos θ એટલે tan θ પ્લસ μs cos θ ના છેદમાં cos θ તો cos θ ઉડી ગયા તો μs cos θ ના છેદમાં cos θ એટલે 1 અને μs sin θ ના છેદમાં cos θ તો μs tan θ. સમજાણું? આખા પદને આપણે cos વડે ભાગી નાખેલું છે. તો v એના બરાબર rg into bracket μs plus tan θ છેદમાં 1 minus μs tan θ. આ તમારા માટેનું સૂત્ર બની ગયું. કયું? તો કે જ્યારે તમારી કાર ઢોળાવવાળા રસ્તા ઉપર ગતિ કરતી હોય ત્યારે મહત્તમ ઝડપનું સૂત્ર બની ગયું. આને તમે vmax પણ કહી શકો. બરાબર. બીજું એક ખાસ કન્ડિશન યાદ રાખજો કે જો tan θ is less than or equal to μs હોય તો જ કારને તમે ઢોળાવવાળા રસ્તા ઉપર જે છે ઈ પાર્ક કરી શકો. બરાબર. એનું કારણ શું છે? તો કે આ વસ્તુ નેગેટિવ થવી જોઈએ નહીં. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજું કે સમતલ રસ્તો હોય ને, સમતલ રસ્તો હોય તો આ નીચે આવી જાય તો થીટા કેટલો થઈ જાય? 0. આમાં થીટા બરાબર 0 મૂકશો ને એટલે આ પદ નીકળી ગયું tan 0 બરાબર 0. અહીંયા પણ tan 0 બરાબર 0 તો બાકી શું રહે? rg μs. તો અહીંયા તમે જોઈ લો rg μs. તો આ સૂત્ર અને આ સૂત્ર બે એક જ છે.
જો રસ્તો ઢોળાવ વાળો હોય તો આ tan થીટા વાળા પદ લખવાના, જો રસ્તો સમતલ હોય તો tan થીટા ની બદલે 0 મૂકી દો એટલે આ સૂત્ર આવી જાય. બરાબર? તો આ હતી આપણી સર્ક્યુલર મોશન ની થિયરી. આને તમારે લગભગ 4-5 વખત લખવી પડશે, પછી એને મોઢે લખજો. મોઢે લખશો ને તો 3-4 વખત જાતે લખવાનો પ્રયત્ન કરશો ત્યારે માંડ આવડશે. એક વખત જાતે લખાઈ જાય એના 4 થી 6 કલાક પછી ફરીથી તમે આને મોઢે લખજો, તો અને તો જ આના સૂત્ર તમને આવડશે, અને સૂત્ર આવડશે તો જ તમને જે છે એ દાખલાઓ આવડશે. નેક્સ્ટ એક્ઝામ ની અંદર 99.99% હું આ થિયરી પૂછીશ જ, અત્યારથી કહી દઉં છું, એટલે તૈયારીમાં રહેજો. બરાબર? તો આ થિયરી તમારે ખાસ મોસ્ટ આઈએમપી થિયરી તરીકે તૈયાર કરવાની છે. આ ફિગરને 5 વાર પ્રેક્ટિસ કરો, 10 વાર પ્રેક્ટિસ કરો, 20 વાર પ્રેક્ટિસ કરો. આ થિયરી ની ફિગર ન આવડે ત્યાં સુધી તમને આમાંથી કાંઈ આવડશે નહીં. એકવાર આ ફિગર આવડી ગઈ પછી તો y અક્ષ ઉપરના બળો, x અક્ષ ઉપરના બળો અને Fs બરાબર μs સોરી F μs n આટલું મૂકો એટલે ઓટોમેટિક જવાબ આવશે. ઓકે? તો આશા રાખું છું કે આખી થિયરી તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.